નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ અને મારી યુટ્યુબ ચેનલ છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતીમાં સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનો જે સ્ટોલ છે શાસ્ત્રી મેદાનમાં, એ સ્ટોલે અમારા એક પ્રગતિશીલ ખેડૂત જેમણે આના આગળના વર્ષે A1 જીરું અને દુશાલા કપાસનું વાવેતર કર્યું છે, તો માન્ય શ્રી ખેડૂત મિત્રોને આપણે પૂછીએ કે તમે આજે ગોલ્ડ કિંગનું દુશાલા અને A1 જીરું વાવેતર કરેલું હતું, તો એના વિશે તમારો શું અભિપ્રાય છે? તો તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે આ દુશાલા કપાસ કેવો થાય છે અને જીરું કેવું થાય છે સાહેબ? અચ્છા, 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 તો આ જીરું ટૂંકમાં 3 પટ વાળું છે। જર્મિનેશન નો પટ મારેલો છે, જીવાતનાશક નો પટ મારેલો છે અને ફૂગનાશક નો પટ મારેલો હોવાના કારણે પટ મારીને જ આપે છે, એટલે ટ્રિપલ પટ વાળું કહી શકાય। રિઝલ્ટ સારું। અને દાણો કેવો લાગે છે આનો દાણો? અચ્છા, તો એનો ઉતારો પણ સારો આવ્યો છે। દાણો બજારમાં એક્સપોર્ટ ક્વોલિટીનો દાણો છે બધા, અને મોટો દાણો છે। તો આ થઈ જીરા વિશે વાત। ત્યારબાદ ખેડૂત મિત્રે દુશાલા પણ વાવેતર કરેલું છે, તો દુશાલા વિશે તમારું શું કહેવું છે? એટલો વરસાદ પડ્યો ને કપાસ સુકાણો નથી। ઉત્પાદન મળે છે। અચ્છા, હાલ નવો હારો છે અને ગેડવાનું રૂનો વજન હારો મળે। ડાબકો કેટલા પૈસાનો થાય છે? ડાબકો 5 પૈસાનો ડાબકો છે। તમારે કલાકો આવે ને 6 કિલો રૂ હમાય। અચ્છા, તો તમે જે અમને માહિતી આપી કે જે A1 જીરું અને દુશાલા વિશે બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે, અને તમે બીજા ખેડૂત મિત્રોને પણ જાણ કરજો કે જે આ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનું જે આ વેરાયટી આવે છે A1 જીરું અને દુશાલા, 42 અચ્છા, હા, અને ભવિષ્યમાં જો આના કરતા પણ વધારે તમે વાવેતર કરો, અને આમ કહેવાય છે કે ખેતી દેશની તાકાત, પણ જો તમે આ બિયારણ થકી જો તાકાતવાળા થાવ તો દેશનો વિકાસ થાય અને સમગ્ર આપણા ભારતનો વિકાસ થાય, એવી આશા સાથે સર્વ ખેડૂત મિત્રો સુખી થાય એવી આશા સાથે નવો વિડીયો બનાવે ત્યાં સુધી અમને રજા આપો। આવજો, આભાર।